બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે. અને આ બહેનો ત્યાં દુખિયાના દરબાર આજે બુધવાર છે ને તારીખ 22 છે. તો આ બહેનો આજે ગૌધામની અંદર નીણ કટિંગ કરીને ગાય માતાને નીણ નાખે છે. પહેલાં વાયદા કર્યા અને વાયદા કરી અને પછી ગમાયણુંમાં નીણ કટિંગ કરીને નાખે છે. જો અત્યારે આવી સેવા કરો તો ગાય માતા પણ રાજી થાય, કેમ કે અત્યારે ગાય માતાને એટલી અહીંયા ખિસકાણ હતી કે ઊભું રહેવા પણ લાયક નહોતી ગાય માતા, એવી ખિસકાણ હતી. પણ આ બહેનોએ એકદમ સફાઈ કરીને અને જો આ બધી ગૌશાળાની અંદર ગમાયણું છે આમાં લીલું કટિંગ નાખ્યું છે. એટલું મસ્ત લીલું કટિંગ કરીને અને ગાય માતાને ભોજન માટે પ્રસાદ માટે આ પીરસી રહ્યા છે. તો આવી સેવા ગૌશાળાની અંદર આ બહેનો રોજ બપોરે 1 થી 4 વાગ્યા સુધી ગૌધામની અંદર સેવા આપતા હોય. અને બાપા સીતારામ મહિલા મંડળ દિવસની ધૂન સત્સંગય પણ કરે છે, રાતની મોટી ધૂનય પણ કરે છે. અને એમાંય પણ જે કાંઈ ધનરાશિ આવે છે એ કોઈ પણ ગૌશાળાની અંદર નીણ ન હોય તો આવી ગૌશાળાની અંદર નીણું કટિંગ કરીને નાખતા હોય, વાયદા કરતા હોય. કોઈ બીમાર ગાયોને આયુષ્ય વડ બનાવવા હોય તો આયુષ્ય વડે પણ બનતા હોય. તો બધા બહેનો નમ્ર વિનંતી છે કે અમારે બાપા સીતારામ મહિલા મંડળની ચેનલ છે, તમે ઘરે બેઠા બેઠા સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. તો એમાંય પણ ધનરાશિ આવે ને એ અમે ફક્ત ગાય માતા માટે જ વાપરીએ છીએ. કેમ કે કળયુગની અંદર ગૌ સેવાથી મોટું કોઈ સેવા નથી ને ગૌ દાન જેવું કોઈ દાન નથી ને ગૌ પુણ્ય જેવું કંઈ પુણ્ય નથી. તો આવી ગૌશાળાની અંદર કોઈ પણ ગૌશાળાની અંદર આ બેનો સેવા આપતા હોય. તો આ દુખિયાના દરબાર આવ્યા છે, રામદેવ પીરનું મંદિર છે અને આ બીમાર ગાયોનું આયુષ્ય વડ છે. જુઓ તો અહીંયા આવી લૂલી લંગડી બીમાર ગાયોની સેવા થાય છે. કોઈ રોડ ઉપર રખડતી હોય, એક્સિડન્ટ થયેલું હોય, કોઈ બીમાર હોય તો આ લોકોને રાતે એક ફોન કરો ને તો આ લોકો ગાયો માટે એટલા જાગૃત છે કે રાતે તમે ફોન કર્યો હોય તો ગાય માતાને રોડ ઉપર ગમે ત્યાં એક્સિડન્ટ થયું હોય અથવા બીમાર ગાયું હોય તો આ લોકો પોતાનું વાહન લઈને આવીને અને આવું ગૌધામની અંદર પાટાપિંડી કરીને ઓપરેશન કરીને ગાય માતાને હાજા કરે છે. અને આ બધોય બીમાર ગાયોનો આયુષ્ય વડ છે. આ જુઓ તો બધી ગાયો કેવી છે કે નિરાધાર છે, બિચારી અપંગ છે, કોઈ બીમાર છે. તો આવી ગાયોની અહીં સેવા કરવામાં આવે છે. ખરેખર તમે પણ આ ગૌશાળાની મુલાકાત કરજો અને કોઈ પણ બહેનો નવરા હોય તો આવા ગૌધામની અંદર સેવા કરવા આવજો. સેવાથી ગૌ સેવાથી મોટું કોઈ સેવા નથી. તો જે બહેનો પાસે સમય હોય તો આવા ગૌધામને આવીને અને આવી સેવા કરો. કેમ કે ગાય માતાને બસાવશો તો જ આપણો દેશ બસશે, તો જ આપણો દેશ આઝાદ થાય. તો ગૌ સેવા કરવી એ આપણો સનાતન ધર્મ છે. તો ગૌ સેવા બધા બહેનોને નમ્ર વિનંતી છે કે આ વિડીયો જેમ બને એમ શેર કરો અને બધાને જાગૃત કરો કે ગૌ સેવા બધાએ કરી શકે ને બધાના હાથે નિમિત્ત થાય અને આવીને આવી સેવા બધાને હાથે કરવા મળે. તો બધા બહેનોને નમ્ર વિનંતી છે કે અમારું આ બાપા સીતારામ મહિલા મંડળ છે. કોઈ પણ ગૌશાળાની અંદર જરૂર હોય તો આ બહેનો એનો સમયનું દાન આપે છે. ખરેખર સમયથી મોટું કોઈ દાન જ નથી. સમયનું દાન આપો ને મોટામાં મોટું દાન છે. તો તમે પણ આવી સેવા કરજો અને બીજાને પણ કરાવજો. તમે જાગજો, બીજાને જગાડજો અને ગાય માતાને આઝાદ કરજો. કેમ કે ગાય માતા હશે ને તો જ આપણો દેશ આઝાદ હશે. અને ગાય માતા એક દિનનો સમય એવો પણ આવશે કે આપણે એક સાણું લેવું છે ને તો 500 રૂપિયાનું બહાર દેશમાંથી મંગાવવું પડશે, એવી પોઝિશન આવશે. પણ આપણે જો આપણે ગાયને બસાવીએ છીએ, આપણે ગાયને આપણે તંદુરસ્ત રાખીએ છીએ, નિરોગી રાખીએ છીએ તો આપણે કોઈની પાસે ક્યારેય લાંબો હાથ નહીં કરવો પડે. તો બધાને નમ્ર વિનંતી છે કે તમે પણ જાગો, ગાય માતાને આઝાદ કરો, ગૌ સેવા કરો. જય હિન્દ, જય ભારત, જય ભૂરખિયા દાદા.